પ્રેમ આપો અને પામો, એનાથી ઉપર બીજું કાંઈ મહત્વનું નથી. તિરુવલ્લુરે કહ્યું છે કે પ્રેમ જીવનનો પ્રાણ છે. જેનામાં પ્રેમ નથી તે વ્યક્તિ માત્ર માંગથી ઘેરાયેલ હાડકાનો માળો છે. પ્રેમ શું છે એમ કાલે કોઈ પૂછતું હતું. હું કહું છું કે પ્રેમ જે કાંઈ હોય તે, પણ તેને શબ્દોમાં કહી શકાય તેમ નથી. પ્રેમ તો એક લાગણી છે, અનુભૂતિ છે, તેમાં વહી કે પછી ડૂબી શકાય છે, પણ તેને જાણી શકાતો નથી, વર્ણવી શકાતો નથી. પ્રેમ વિશે વિચાર ન કરો, વિચારોને છોડો અને પછી દુનિયાને જુઓ. એ વખતે જે શાંતિ મળશે તે પ્રેમ છે. કોઈ બાઉલ ફકીરને પંડિતે પૂછ્યું કે શું શાસ્ત્રોમાં બતાવેલ વર્ગીકૃત પ્રેમના જુદા જુદા સ્વરૂપોનું આપને જ્ઞાન છે? ફકીરે કહ્યું કે મારા જેવો અજ્ઞાની માણસ વળી શાસ્ત્રોની વાતમાં શું સમજે. તેની આ વાત સાંભળી પેલા પંડિતે શાસ્ત્રોમાં જુદા જુદા પ્રેમના જે જુદા જુદા સ્વરૂપો બતાવ્યા છે તેની વિસ્તૃત ચર્ચા કરી. પછી ફકીર પાસે પોતાની વાતનું મંતવ્ય માંગ્યું. ફકીર તો હસવા લાગ્યા ને કહ્યું, પંડિતજી, આપની વાતો સાંભળી મને થતું હતું કે જાણે કોઈ સોની ફૂલોના બગીચામાં ઘૂસી ગયો છે ને સોનાના પારખનારા તેના પથ્થર ઉપર ઘસી ઘસીને બધા ફૂલોનું સૌંદર્યનું વર્ણન ને સુગંધની પરખ કરી રહ્યો છે. પ્રેમનો વિચાર ન કરો, પ્રેમમય જીવન જીવો, પણ યાદ રાખવું કે તેવું જીવન જીવવા માટે ખુદને ખોઈ જવાનું છે. અસ્તિત્વને ઓગાળીને પ્રેમ કરવાનો છે. અહંકારનો નાશ કરવાનો છે, કારણ કે અહંકાર અપ્રેમ છે. જે જેટલો અહંકારને છોડી શકે છે એટલો જ પ્રેમથી સભર બને છે. અને જ્યારે અહંકાર પૂર્ણરૂપે શૂન્ય થાય છે ત્યારે પૂર્ણ પ્રેમ બને છે. ને આવો જ પ્રેમ પ્રભુના ધ્યાનની સીડી છે. બોલીએ સદગુરુ મહારાજની.